સર્વે વંદનીય સંતો, વાલા સર્વે યજમાનશ્રીઓ, સર્વે ભક્તજનો, સર્વેને પ્રેમથી જય સ્વામિનારાયણ. શાંતિપ્રિય સ્વામીએ વાત કરી એ પ્રમાણે ગુરુકુળની સાથે અને પૂજ્ય ગુરુ મહારાજની સાથે અનન્ય ભાવથી જોડાયેલા એક ભક્તના દુઃખદ સમાચાર હતા. એના વિશે આપણે વાત કરવી છે. એ ભક્ત હતા અસુભાઈ કાનજીભાઈ ભુડિયા, જેઓ આફ્રિકા મોમ્બાસામાં રહે છે. ગુરુકુળની સાથે એમનો પેઢી દર પેઢીથી એ સંબંધ રહ્યો છે. જ્યારે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ 69ની સાલમાં આફ્રિકા પધાર્યા ત્યારે એમના પિતાશ્રી કાનજીભાઈ અને કાનજીભાઈના મોટા ભાઈ કેશુભાઈ ભોડિયા એ સ્વામીની સાથે એમને બહુ હેત થઈ. આમ તો મંદિરમાં પહેલેથી એમને સત્સંગ ખરો. શાસ્ત્રીજી મહારાજ પ્રથમવાર આપણા મૂળ સંપ્રદાયમાંથી આફ્રિકા પણ પહેલા વહેલા જ પધાર્યા હતા. જેમ અમેરિકામાં પણ સ્વામીના પગલાં મૂળ સંપ્રદાયમાંથી પ્રથમ સંત પધાર્યા હતા, એવી રીતે આફ્રિકામાં પણ 69ની સાલમાં સ્વામી પહેલા વહેલા પધાર્યા. મોમ્બાસા મંદિરમાં સ્વામી વારંવાર દરરોજ કથા કરે. હરિભક્તો બહુ સારી લાગી એટલે કેશુભાઈ સ્વામીને કીધું કે સ્વામી કાંઈ સેવા હોય તો કહેજો. અને સેજે આ કચ્છી ભક્તો એ આમ જીવનમાં સાદા પણ ધાર્મિકમાં ખૂબ ખર્ચો કરનારા હોય છે, કે સ્વામી કાંઈ સેવા હોય તો કહેજો. સ્વામી કે અમારે એક દક્ષિણા જોઈ છે. કે બોલો ને સ્વામી. એને એમ કે આ ગુરુકુળ ચલાવે છે એટલે કંઈક સ્વામીને કંઈક હશે, પ્રોજેક્ટ હશે. તો કે સ્વામી કે તમે હરિભગત સારા છો, પણ એમને કેલેન્ડરનું બંધાણ એટલે કે એ દક્ષિણામાં અમને આપી દો. એટલે એની તો ચારાક્યું થઈ ગઈ. એને એમ થયું કે અમને એમ કે કાંઈક માગશે, એટલે એમણે કબૂલ કર્યું કે હું મૂકી દઈશ, પણ સ્વામી મારી ઈચ્છા છે કે તમે કંઈક સેવા અમને બતાવો. સ્વામી કે સેવા એમ નહીં, અમે કહીએ એવી રીતે નહીં. સેવા તમે ગુરુકુળ આવજો, જોજો, તમને કંઈ ઠીક લાગે એ પ્રમાણે કરજો. અમારો રિવાજ નથી કે તમને કહીએ કે તમે કરો એમ. એટલે ત્યારથી એમને સ્વામીને વિશે અનન્ય ભાવ હતો. એમણે એમનું જે મોટું કારોબાર ચાલે છે એમાં નક્કી જ કરી રાખ્યું હતું કે દર વર્ષે અમુક ફંડ છે એ રાજકોટ ગુરુકુળમાં પહોંચી જાય. આ એમના દીકરા, બંને ભાઈઓ વચ્ચે એક જ દીકરા હતા અસુભાઈ. એના ભાઈ મોટા ભાઈ હતા એ પણ ઓફ થઈ ગયા છે. એટલે અસુભાઈ હતા એ એમના પિતા કરતાં પણ સવાયા નીકળ્યા. અસુભાઈની ખાસ ખાસિયત એ હતી કે એ અતિ ઉદ્યોગ સાહસિક હતા. એનો જે કારોબાર છે એટલો બધો મોટો છે. તમને એક જ વસ્તુ કહીએ કે અસુભાઈની ફેક્ટરીમાંથી અત્યારે જ્યારે અસુભાઈ બિલ ભરે, ઇલેક્ટ્રિકનું બિલ ભરે, ત્યારે ગવર્મેન્ટ એના તે ખાતાના નોકરના પગાર કરી શકે. એવડું મોટું તો એનું બિલ છે. એટલે એવા ખાસ કરીને ઓરોરો સિમેન્ટ ફેક્ટરી બહુ જબરી છે અને લોખંડની ફેક્ટરીઓ છે. એ જેવા ઉદ્યોગ સાહસિક હતા એવી એના દિલની દાતારી છે. એ દરરોજને માટે 1 કરોડ રૂપિયાનું દાન કરે છે. 1 કરોડ રૂપિયા દરરોજ. ત્યાં ખાસ કરીને સદાવ્રત ચલાવે છે. જે અને નિરાધાર, જેને કોઈને કાંઈ કોઈ સગવડતા ન હોય, એ ગરીબી ત્યાં વધારે છે. એટલે લગભગ 40,000થી વધારે માણસોને એ ડેઈલી ભોજન કરાવે છે. અને એમ કહેવાય કે સમાજના આ ઓટલે આવીને બે, ઓટલે એટલે એમ કે પૈસાનો થેલો ભરીને આવીને બે, જે આવે
એને થેલામાંથી ગણ્યા વિના જેટલું જોઈએ એમ આપતા જાય. કોઈને કંઈ દવા જોતી હોય, કોઈને ઘર બાંધવું હોય, કોઈને કાંઈ હોય, એટલું એ સખાવત કરે છે. એમણે દિવ્યાંગોની એક સ્કૂલ બનાવી છે, જે એકદમ કોઈ ગાંડા હોય ને કોઈ ખોડ ખાપણવાળા હોય ને કોઈ કાંઈ ખાય, કોઈને આમ કે શરીરને હાજતની પણ ખબર ન હોય એવા બાળકોને વીણી અને સારામાં સારા શિક્ષકોને સારામાં સારી સગવડતાઓ કરી અને લગભગ એ હું ધારતો હોઉં તો 1800 કે 2000ની એની બાળકોને એ સ્કૂલ આપે છે. સ્કૂલ આમ કે ભણાવી અને ઓછામાં ઓછા એના દવાના 50 લાખ રૂપિયા તો એ એના દવામાં ખર્ચે છે. એટલી બધી એમની સખાવત હતી. ભુજમાં એમણે એક કન્યા વિદ્યાલય કર્યું છે, એમાં 150 કરોડ રૂપિયા એણે ડોનેશન કર્યું અને એ તમામ દીકરીઓને મફત ભણાવવાને અને સારામાં સારી સગવડતા આપવા એવી બીજી પણ અનેક સ્કૂલો અને સમાજમાં એમણે સખાવત કરેલી છે. સમાજની વાડી હોય, મંદિર હોય, પોતાના જે સમાજના બીજા માણસો હોય એને સોંઘે ભાવે સસ્તા ભાવે મકાનો મળે એવી એણે બધી વ્યવસ્થાઓ કરી છે. અને એના કરતાં પણ પોતાના શરીરમાં થોડોક મંદવાડ હતો, એને આંતરડાની કોથળી છે એ બહાર રાખવી પડતી અને એવું કહેતા કે હું જે જીવું છું એ તો આ બધાએ જે આના બધાના આશીર્વાદથી અને એવા જેવા એ એમ કે દાતાર હતા એના કરતાં પણ ઉદાર એ ભગત હતા. કોઈ પણ મંદિર આપણું જે ન્યાનું હતું કચ્છના મંદિરમાં પહેલી સેવા એમની હોય, કોઈ મંદિર તરફથી મોટું આયોજન હોય અને તમામ સંતોની નાના મોટા સંતો જ્યાં કોઈ જાય તો એની પાસેથી પાછા ન આવે કોઈ. અને પોતાને પણ એવો એમ કે ભક્તિભાવ હતો એટલે એ શૂરવીર સાહસિક હતા ધંધામાં અને એના કરતાં પણ દિલદાર હતા. સમાજને માટે એણે એટલું બધું એમણે એમના 3 દીકરાઓ છે, નાના છે, પોતાની ઉંમર પણ 53 વર્ષની હતી. આ એકાદશીએ જ એમણે શરીર છોડ્યું અને આખા સત્સંગમાં એવો મોટો આઘાત લાગ્યો. આપણે બધાને એમ થાય કે આવા સારા માણસો નાની ઉંમરમાં એ ભગવાનના ધામમાં ગયા. એમના 3 દીકરા છે, એક દીકરાના લગ્ન પણ થઈ ગયેલા છે, 2 દીકરાઓ ભણે છે. એટલે એ 3 દીકરાઓને એણે એમ કહી દીધું હતું કે હું તમારે માટે 1 પૈસો વધવા દેવાનો નથી. આ મારો ધંધો છે એ તમારી વારસામાં રાખીશ. જે ધંધો તમે સંભાળીને પછી કમાજો અને કમાઈને પછી જે તમારે કરવું હોય એ કરજો, પણ જે મારું કમાયેલું છે હું બધું આપી દેવાનો છું. અને એ દરરોજનું 1 કરોડ રૂપિયાનું દાન એનું થતું. એ એવા ભક્ત હતા. આ એકાદશીને દિવસે સવારે જ ત્યાં ભગવાનના ધામમાં ગયા. આપણે આપણી સંસ્થા સાથે અને આપણી સંસ્થામાં એનું ઘણું મોટું યોગદાન છે, જે શાસ્ત્રીજી મહારાજ વખતનું. અને એના ટ્રસ્ટમાં જ એમણે એવી રીતે લખીને વ્યવસ્થા કરી દીધી છે કે વરસ થાય એટલે ઓટોમેટિક એના ટ્રસ્ટમાંથી આપણા ત્યાં રાજકોટ કેન્દ્રમાં એની સેવા આવી જાય. એવી રીતે એમ કે શાસ્ત્રીજી મહારાજને એમની સાથે પહેલેથી એમના જે મોટા બાપા કેશુભાઈ અને એમના બાપુજી કાનજીભાઈ એ બેયને સ્વામીની સાથે એવું જોડાણ હતું. આ હસુભાઈ પણ એના કરતાં બાપ કરતાં બેટા સવાયા એ સખાવતમાં એના બાપુજી કરતાં પણ વધારે એણે દાન ધર્માદો કર્યો છે. અને મહારાજની એવી નિષ્ઠા પણ એવી હતી, વિશાળ દ્રષ્ટિ હતી. એની જે ભક્તિ હતી એ એવું માનતા હતા કે આ બધાય જે જીવ પ્રાણી માત્ર છે એ સ્વામિનારાયણ ભગવાનના જીવ છે. ભગવાન તો એક જ છે, ભગવાનને ઘેરે 2 ભગવાન છે નહીં. આ સૃષ્ટિનો બનાવનારો ભગવાન એક છે. અને એ જીવને આ જે હું આપું છું એ પ્રસાદ જાય અને એને કોઈ દિવસ એ સારા સંસ્કાર પડશે અને એ મહારાજમાં જોડાશે એવી ઉદાર ભાવનાથી એમણે ખૂબ
આવી રીતે કાર્યો કર્યા છે. એ 2 દિવસ પહેલાં જ એટલે એકાદશીને દિવસે જ ધામમાં ગયા. અહીંયા સમાચાર આવ્યા, પૂજ્ય ગુરુ મહારાજે પણ એમના જે પુત્રો હતા એમને એ ધીરજના 2 શબ્દો કીધા હતા, અને એમના ભાઈઓ અને બધા કુટુંબીઓ એમને શબ્દો કીધા. આપણી તમામ સંસ્થાઓમાં એમના નિમિત્તે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પોતાના ચરણનું સુખ આપે, એટલા માટે આપણી બધી સંસ્થાઓમાં ભગવાનની ધૂન કરાવી હતી. અહીંયા પણ આપણે એ નિમિત્તે સભાને અંતે થોડીક વાર ભગવાનને સંભાળી અને પ્રાર્થના કરશું કે મહારાજ એમના આત્માને ખૂબ શાંતિ આપે, પોતાના ચરણનું સુખ આપે. અને એની જે ખોટ પડી છે આપણા સત્સંગમાં, અને એમ કહીએ તો કચ્છના સમાજમાં અને આફ્રિકાની સરકારને હોતી, આફ્રિકાની સરકાર એ જ્યારે ઇલેક્ટ્રિકનું બિલ ભરે ત્યારે એના પગાર કરી શકે એવો માણસ, અને સરકારને આખી કે વેચેથી લેવી હોય તો લઈ શકે એવો મોટો માણસ, અને એની ખોટ સરકારને પણ પડી છે, આપણા સમાજને સત્સંગ સમાજને પણ એની ખોટ પડી છે. તો ભગવાન એ ખોટને સહન કરવાની બધાને શક્તિ આપે, એમના પરિવારને ધીરજ આપે, અને મહારાજ એમના આત્માને પોતાના ચરણની સેવાનું સુખ આપે. એ નિમિત્તે આપણે પ્રાર્થના કરી અને ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ